દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં ગઈકાલે સાંજે ત્રાટકેલી આઈજીની આરઆર સેલે એક વાડીની ઓરડીમાં સંતાડેલી શરાબની 3264 બોટલ અને બિયરના 480 ટીન કબજે કરી 3 શખ્સની અટકાયત કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં ગઈકાલે સાંજે ત્રાટકેલી આઈજીની આરઆર સેલે એક વાડીની ઓરડીમાં સંતાડવામાં આવેલી શરાબની 3264 બોટલ અને બિયરના 480 ટીન કબજે કરી 3 શખ્સોની અટકાયત કરી છે. ₹15,97,400નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીને શરાબનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સના નામ મોક્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ તથા જુગારની બેફામ બનેલી પ્રવૃત્તિને ડામી દેવા માટે છેલ્લા 15 દિવસથી પોલીસ દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં આવેલી એક વાડીમાં અંગ્રેજી શરાબનો ગંજાવાર જથ્થો સંતાડી રાખવામાં હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જના IGDN પટેલની સૂચનાથી આરઆર સેલના કર્મચારી રઘુવીરસિંહ પરમાર તથા ચંદ્રવિજયસિંહ ઝાલાને મળતા ગઈકાલે સાંજે ગાગા ગામની સીમમાં આવેલી જલાલાસ વીરની દરગાહ નજીકમાં આવેલી વાડીમાં આરઆર સેલ ત્રાટકી હતી. આ સ્થળે કરવામાં આવેલા સર્ચ દરમિયાન વાડીની ઓરડીમાં સંતાડી રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની 3264 બોટલ તેમજ બિયરના 480 ટીન મળી આવ્યા હતા. વાડી માલિક સહિત કુલ 3 શખ્સોને પોલીસના હાથમાં આવી ગયા છે અને આ શખ્સની અટકાયત કરી આરઆર સેલે શરાબનો ઉપરોક્ત જથ્થો તેને એક સ્વિફ્ટ મોટર કાર 3 મોબાઈલ ફોન મળી કુલ ₹15,97,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેઓને આ જથ્થો જામનગરથી સપ્લાય કર્યો હોવાની હોમબક રિપોર્ટ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ આ જથ્થો જામનગરથી સપ્લાય કર્યો હોય અને આ કબૂલાત મળવા પામી છે. આરઆર સેલ દ્વારા કલ્યાણપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત શખ્સો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જ્યારે અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, SI ન્યૂઝ દ્વારકા.